કે છેલ્લે આપણે જોયું કે ગિરનાર જે જૂનાગઢમાં આવેલો છે કે જેની અંદર ઘણા બધા સાધુ મહાત્માના ગોખ એટલે કે ગુફાઓ આવેલી છે. એવી જ રીતે દ્વારિકા નગરીમાં જે કૃષ્ણ ભગવાન દ્વારકા જે ગયા એને ખબર છે કે જેને કૃષ્ણ ભગવાનની નગરી તરીકે ઓળખવામાં આવે છે કે જ્યાં પ્રેમ ભક્તિનો અમૃત રસ એટલે કે કૃષ્ણની પ્રેમ ભક્તિનો અમૃત રસ પીવામાં આવે છે. પીવામાં એટલે કે એના રંગે રંગાયેલું છે આખી દ્વારિકા નગરી. હું એવો ગુજરાતી દુહા છંદની હું રમઝટ હું ભગવું ધ્યાન મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન. કે અહીંયા આપણને એમ કે છે કે દુહા છંદની હું રમઝટ. દુહા એટલે આપણે ખબર છે કે પહેલાંના સમયમાં જે ગઢવી કહીએ અથવા તો ચારણ લોકો એ દુહા અને છંદની રમઝટ બોલાવતા. કે અત્યારે બધી વસ્તુનું મહત્વ ઓછું થઈ ગયું છે, ઘટી ગયું છે, પણ પહેલાંના પણ અત્યારે ઘણા બધા એવા ગુજરાતી ફિલ્મ જે કહીએ તે એવા છે કે જો તમને ક્યારેક જુઓ તો તમને ખ્યાલ આવે કે દુહા કઈ રીતે લલકારવામાં આવે. હા, અત્યારે નવરાત્રિના સમયે આપણે કહીએ ને શરૂઆત દુહાથી થતી હશે. તમે જોજો ડાયરેક્ટ ગરબા શરૂ થાય નહીં પહેલાં પણ આપણને પણ ખબર હોવી જોઈએ કે શું આ દુહા છંદ છે કે છંદ છે એ આપણી માહિતી હોવી જોઈએ, પણ આપણને ખ્યાલ હોતો નથી. તો કાંઈ એક એવો દેશ છે ગુજરાત એક દેશ માત્ર એવો છે કે જ્યાં દુહા અને છંદની રમઝટ બોલાવવામાં આવે છે. હું ભગવું ધ્યાન કે અહીંયા ભગવા કપડો ધારણ કરનારા ધ્યાન ધરેલા સંતો પણ સ્થાયી થયેલા છે. કે ગુજરાત દેશમાં આપણને ખબર જ છે કે આગળ સાધુ મહાત્માઓની વાત કરવામાં આવી છે, તો આપણને એટલી તો ખબર જ છે કે જે સાધુ મહાત્મા છે એ ભગવા વસ્ત્ર ધારણ કરે છે. ભગવા વસ્ત્ર ધારણ કરવાનું કાર્ય શું? તો કે છે જો તે આપણે કહીએ ને કે એણે સંસારનો ત્યાગ કરેલો છે, ખાખીપણાને પ્રાપ્ત કરેલું છે. એટલે કે એના માટે જે રંગબેરંગી દુનિયા છે અત્યારે કેવી થઈ ગઈ છે, એકદમ કલર વગરની, એટલે કે રંગ વિનાની, એટલે કે પોતે પોતાના શરીર ઉપર પણ એવું બતાવી રહ્યા છે. તો કે અહીંયા એવા સાધુ મહાત્માઓ છે કે જેણે પોતાના શરીરને પણ કેવું બનાવી દીધું છે, ભગવા રંગ જેવો, અને ધ્યાન ધરીને બેઠા છે. મીરાની કરતાલ હું જ મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં રંગે રંગાયેલી. કે મીરાબાઈ એક એવી સ્ત્રી હતી કે જેણે નાનપણથી જ કૃષ્ણની ભક્તિ વહાલી હતી. નાનપણથી જ તેણે પોતાના મનથી કે અહીંયા એક આપણને બહુ પહેલાંનો પ્રસંગ જે પણ આગળ તમે ભણી ચૂક્યા હશો કે ક્યાંક કોઈ જોયું હોય, વાંચ્યું હશે તો ખ્યાલ હશે કે જ્યારે કોઈકના ગામમાં લગ્ન થતા હતા તો મીરાબાઈએ તેમના મમ્મીને પૂછ્યું, એટલે કે એની માતાને, કે આ શું? તો કે આ લગ્ન થઈ રહ્યા છે કે જ્યારે છોકરી મોટી થાય ત્યારે તેને લગ્ન કરીને તેને તેના પતિ સાથે મોકલવામાં આવે છે. એ જ એનો પતિ, એણે મૃત્યુ પર્યંત સુધી બસ એને જ પોતાની સાથે રાખવાનો હોય છે, એટલે કે એની સાથે જીવન ગાળવાનું હોય છે. અને આવું સાંભળ્યા બાદ મીરાબાઈ છે એને કૃષ્ણ ભક્તિ ખૂબ જ વાલી, એટલે કે કૃષ્ણને તે ખૂબ જ પ્રિય માનતી હતી કે એના વગર એને એમ લાગે કે પોતાનું જીવવું એક પળ પણ મુશ્કેલ છે. અને તેણે મનથી જ કૃષ્ણ ભગવાનને પોતાના પતિ માની લીધા હતા. અને ત્યારથી લઈને તે સમજ નહીં થઈ ત્યાં સુધી હાથમાં માત્ર કરતાલ લઈને તે કૃષ્ણ ભક્તિના રંગે રંગાયેલી રહેતી હતી. એટલે કે મીરાની કરતાલ હું નિત્ય એક આખ્યાન જે પ્રેમાનંદે શરૂઆત કરી હતી. કવિ પ્રેમાનંદ જે આખ્યાન માટે જાણીતા છે કે તેમણે ઘણા બધા આખ્યાનોની રચના કરી છે. કે પ્રેમાનંદ પછી ઘણા બધા એવા કવિઓ થઈ ગયા કે જેણે આખ્યાનની રચના કરી હતી. વિજાણંદનું હું જંતર. વિજાણંદ મેં આગળ કીધું તેમ કે ઝવેરચંદ મેઘાણી લિખિત પુસ્તક છે સૌરાષ્ટ્રની રસધાર. ખૂબ જ સરસ. બધા આપણે કે સૌરાષ્ટ્રની રસધાર પુસ્તકનું નામ સાંભળો ત્યાં તમને ખબર પડી જાય સૌરાષ્ટ્ર એટલે આપણો જ વિસ્તાર, આપણે જે જગ્યાએ રહીએ છીએ તે બરાબર. એની આજુબાજુના કોઈ ગામની એવી વાત સંકળવામાં આવે છે કે ખૂબ જ સરસ પુસ્તક છે તેની અંદર એક વિજાણંદ નામનું પાત્ર હતું કે જે કહીએ ને આપણે ઘણા લોકોમાં કાબિલિયત હોય કે કોઈ શરણાઈ સરસ વગાડી શકે, કોઈ ઢોલ વગાડી શકે, બધી કાબિલિયત હોય. તો તેવી રીતે વિજાણંદ નામનું પાત્ર હતું, તે જંતર વગાડતો અને જંતર લોકોને ગાંડો કરી મૂકતો કે એમાં બસ સૂર રેલાવતો. આગળ કીધું તેમ જેવો મોટો તંબુર હોય એના જેવું જ તે નાનું સ્વરૂપ છે કે જે પતલો ભાગ હોય તે ખંભે રાખવામાં આવે છે, આગળનો ગોળાકાર આમ રાખીને આવી રીતે તાર જોડાયેલા હોય છે, એક નાની એવી લાકડીથી તે વગાડવામાં આવતું હોય છે અને જેમાં તે પોતે પાવરદા હતો. હું નરસૈની પરભાતી તળપદો શબ્દ છે. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ કે એવું નથી કે તળપદા શબ્દો લખ્યા હોય તો જ નીકળે, પણ આવા બધા અમુક શબ્દ પરભાતી જો પૂછે કે નીચેના તળપદા શબ્દો લખો તો આપણને ખબર કે પરભાતી પૂછે
તો આપણે ડાયરેક્ટ શું લખશું એનું? પ્રભાતિયા. પછી એવું નહીં વિચાર કે મેડમ તમે તો શબ્દાર્થમાં લખાવ્યું જ નથી, કારણ કે ઘણા બધા શબ્દો કદાચ ક્યારેક રહી પણ જતા હોય, અથવા તો ઘણીવાર એવું થાય કે નવનીતમાં ના આપે અને આપણે એમનામ જ વાંચ્યામાં જ ઘણા લોકો નવનીત વાંચતા હોય તો એને એમ થાય કે એમાં હોય ને એ જ એટલું આવે, પણ એવું જરૂર નથી, કારણ કે કાવ્ય અને પાઠમાં આપણે ભણેલા હોઈએ તો ગમે ત્યારે ગમે ત્યાંથી આપણને પૂછાય અને આપણને એનો જવાબ આવડવો જોઈએ. એટલે પ્રભાતી એટલે પ્રભાતિયા. કે આ ગુજરાત દેશ એક એવો છે કે જ્યાં નરસિંહ મહેતાના પ્રભાતિયા પણ જાણીતા છે. કે સવારનો સમય થાય ને નરસિંહ મહેતાના જે ગાયેલા ભજન છે એ નરસિંહ મહેતા જ્યારે જીવિત હતા ને ત્યારે રોજ સવાર પડી નથી, એટલે કે હજી તો સૂર્ય ઉગતો હોય ને ત્યાં તો એના પ્રભાતિયા લલકારવાના શરૂ થઈ જતા. હું એવો ગુજરાતી, હું ગાંધીનું મૌન, હું જ સરદાર તણી છું. હા, કે અહીંયા કે છે ગાંધીનું મૌન. મૌન એટલે મુખ ભાષા. આપણે કહીએ ને કે ગાંધીજી છે એ વધારે મુખ પ્રેમી હતા, એટલે કે બહુ ઓછું બોલતા, પણ આપણે એવું જરૂર નથી કે જીભ છે એ હાડકા વગરની છે. આપણને પણ ખબર છે કે જો તે બોલવા ધારે તો ઘણું બોલી શકે, ના બોલવા ધારે તો ન બોલે, કારણ કે આપણે ગુજરાતીમાં કહેવત પણ છે ને, ન બોલવામાં 9 ગુણ. એની જેમ કે ગાંધીજી વધારે મુખ પ્રેમી હતા, એટલે કે મૌન રહેતા, પણ એ કાર્ય પણ એવા જ કરી બતાવતા. અને એવી જ રીતે હું જ સરદાર તણી છું. હાંક. હાંક એટલે હોંકાટો, હાકલ, રાડ, બૂમ, આ બધાના સમાનાર્થી શબ્દો થઈ ગયા. એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ, જેને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખાવીએ છીએ, કે સત્યાગ્રહની લડત જુઓ કે દેશને આઝાદ કરાવવાનો તો ત્યારની વાત જુઓ કે ગાંધીજી સાથે દેશને આઝાદ કરાવવા માટે બીડું કોણે ઝડપ્યું હતું? ઘણા બધા મહાપુરુષો થઈ ગયા. જોડે સરદાર વલ્લભભાઈ પટેલ પણ ઘણું બધું પોતાનું કાર્ય એમાં આપ્યું છે. કે માત્ર પોતે ખાલી હાકલ પાડે ને એટલે ખોકાટો કરે, ત્યાં તો ઘણા લોકો એની સાથે જોડાઈ જતા, એટલે કે તેમની હાકલ પણ પ્રચલિત છે. હું જ સત્યનું આયુધ. આયુધ એટલે શું? સત્ય એટલે સાચું, આયુધ એટલે એક પ્રકારનું શસ્ત્ર. એટલે કે સત્ય એટલે કે સાચું બોલવું એક શસ્ત્ર રૂપ છે, જેની દિગંતમાં ધાક. દિગંત એટલે દશે દિશા. કે છે કે સત્યરૂપી આયુધ એટલે કે સત્યરૂપી જે શસ્ત્ર છે એને હંમેશા 10 દિશામાં ધાક હોય. આપણને તે દિશા ક્યાં? 4 દિશા થાય, 4 ખૂણા થાય, અને ધરતી અને આકાશ, એવી રીતે 10 વસ્તુની વાત ટોટલ થઈ. કે 10 દિશાની અંદર સત્ય એટલે કે સાચી બાબતની ધાક રહેવી જરૂરી છે. એટલે કે એક એવું શસ્ત્ર કે ગમે ત્યારે પણ એ છૂટે તે જ્યારે પણ એ જે કાર્ય કરવા માટે એને છોડવામાં આવ્યું હોય અથવા તો કહેવામાં આવ્યું હોય તે કાર્ય પૂરું કર્યા વગર પાછું ફરતું નથી. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર શૂરની તાતી. કે હું સંતો મહાત્માના ચહેરા ઉપર અથવા તો મુખ ઉપર પ્રસરતું એવું સ્મિત એટલે કે હાસ્ય છે. તલવાર શૂરની તાતી, કે સુરવીરનું તીક્ષ્ણ તલવાર, જે કહીએ ને કે હંમેશા તે યુદ્ધ કરવા માટે તૈયાર રહેતી. કે જ્યારે પણ પોતાના દેશ કે પોતાના રાજ્ય ઉપર ઘણીવાર એવું બધું થતું કે અથવા તો કોઈ યુદ્ધ કરવાની તૈયારી કરતું, ત્યારે એ સુરવીરો છે એ ક્યારે પાછું પાની કરતા નહીં, કે ન તો પોતાના ઘરનો વિચાર કરતા, પરંતુ પોતાના પ્રજાજનો કે રાજ્યને બચાવવા માટે હંમેશા તૈયાર રહેતા યુદ્ધ કરવા. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. હું મારી માટીનો જાયો. ગુર્જર અવતાર એટલે કે ગુજરાત ધરતી પર જન્મ લીધેલો છે તે. માટીનો જાયો. માટીનો જાયો એટલે કે ધરતી પુત્ર. બરાબર? માટીનો જાયો એટલે કે હું એક એવો આ ગુજરાત ધરતી પર જન્મ લેનારો એક એવો મહાન વ્યક્તિ માનું છું કે મેં આ ધરતીનો જાણું, હું આ એક પુત્ર છું. હું ગુર્જર અવતાર. હું જન્મે કેવો છું? તો કે ગુજરાતી. અહીંયા પોતાની એણે જ્ઞાતિ પણ બતાવી દીધી કે હું એક ગુજરાત જાતિનો વ્યક્તિ છું. મારા મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. શિર એટલે મસ્તક, ભારતમાં એટલે ભારત માતા, આશીષ એટલે કે આશીર્વાદ નો વિસ્તાર. વિસ્તાર એટલે કે પુષ્કળ પ્રમાણમાં. કે મારા માથા ઉપર ભારત માતાએ પુષ્કળ આશીર્વાદનો એટલે અથવા તો આશીષનો વિસ્તાર આપેલો છે અથવા તો આપે છે. કે મને એવું લાગે છે કે ભારત માતાએ પોતાનો જણ મારા શિર ઉપર મૂક્યો છે, અને જે કેવો છે તો કે પુષ્કળ પ્રમાણમાં તેઓ આશીષ આપે છે. હું કેવળ હું હોવ છતાં હું સદા હોઉં મહાજાતિ. કે હું માત્ર હું જ છું. કેવળ એટલે માત્ર, ફક્ત. કે હું માત્ર હું જ છું, પણ હું સદા કેવો છું તો કે મહાજાતિ એટલે કે ઉચ્ચ જાતિનો છું.
હંમેશા હું ભારત માતાનો જ છું એવી મને અંદરથી અનુભૂતિ થઈ રહી છે. કહેવાનો મતલબ કે કાવ્ય તો અહીંયા આપણું પૂરું થઈ ગયું, પણ કવિનો મતલબ માત્ર શું અહીંયા છે કે પોતાના ગુજરાત પ્રદેશમાં અહીંયા જેટલી પણ જોવાલાયક સ્થળોની વાત કરી અથવા તેની મહત્તાની વાત કરી, જેના કારણે જ પોતે આ ગુજરાત દેશના આ ધરતીના પુત્ર હોવાના કારણે એક અલગ પ્રકારની અનુભૂતિ કરી રહ્યા છે. તેમને અતિશય આનંદ થાય છે, અતિશય હરખ પામે છે કે વાહ, હું એક એવી ધરતીનો પુત્ર છું અથવા તો એવી માટીમાં મેં જન્મ લીધો છે કે જેના કારણે દરેક જગ્યાએ ગુજરાત દેશ પ્રસિદ્ધિ પામ્યો છે. અહીંયા આપણું કાવ્ય પૂરું થાય છે. હવે આપણે એનો મુદ્દાસર પ્રશ્ન જોઈએ. તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન લખશું. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે. સૌથી પહેલા કૃતિ હું એવો ગુજરાતી કવિ વિનોદ જોશી. આખું નામ લખો તો પણ ચાલે કે વિનોદ હરગોવિંદાસ જોશી. સાહિત્ય પ્રકાર ગીત. મૂળ કૃતિ નથી એટલે આપણે મૂળ કૃતિને કરીને ડેશ પણ કરવાનું નથી, પણ એનો ઉલ્લેખ જ કરવાનો નથી. બરાબર. હવે જુઓ કે સૌથી પહેલા તેની પ્રસ્તાવના રૂપ જોઈએ તો વિનોદ હરગોવિંદાસ જોશી જેઓએ આ કાવ્યમાં ગુજરાતના મહિમાનું વર્ણન કર્યું છે. ગુજરાતી હોવાના ગૌરવથી તેમાં કાવ્યની સાથે નદી, પહાડ, રણ, જંગલ, સમુદ્ર આ બધા જના કારણે ગુજરાતી પ્રજાનું ખમીર ખીલ્યું છે અને મહાપુરુષો તથા સંતો, શૂરવીરો અને સાંસ્કૃતિક વિરાસત એટલે કે સાંસ્કૃતિક વારસો પણ ગુજરાતનો અનન્ય છે, જે આ ગીતમાં અથવા તો આ ગીત સ્વરૂપમાં નિરૂપાયું છે. આ તે તેની પ્રસ્તાવનાની વાત. હવે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ આ કારણોસર અનુભવે છે. કે પેરેગ્રાફની શરૂઆત થાય ત્યારે અહીંયા કહે છે કે કયા કારણસર, કારણ કે પ્રશ્નમાં આપણને પૂછ્યું કે કવિને કાવ્યની અંદર કવિ પોતે ગુજરાતી છે એ બાબતનું ગૌરવ કઈ કઈ બાબતો અથવા તો કઈ કઈ બાબતો એવી છે કે જેના કારણથી તે અનુભવે છે. તમે વિગતવાર લખવાનું આવે. વિગતવાર એટલે કે જે પંક્તિ સહ છે ને તે, એટલે એવું જરૂરી નથી કે પેલો જે વાક્ય આપ્યું એ તમે પહેલા જ પંક્તિનો ઉલ્લેખ કરો, પણ કેવું આખી કવિતાનું જે સમાવેશ છે, સાર છે તે આપણે અહીંયા લખવામાં આવશે. કે ભાઈ ગુજરાતની ભૂમિ છે તો કે નર્મદાની વાત, મહીસાગરની પાલિતામાં આવેલો શેત્રુંજય પર્વત છે, કે નવરાત્રિમાં જે ઉપયોગમાં આપણે લઈએ છીએ તે ગર્ભદીપ તેની વાત. આ બધું જ વાક્ય રૂપે આપણે અહીંયા લખશું. તો
ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ મહીસાગરના પાણી છે, કે નર્મદા કે મહીસાગર જેની પણ વાત કરું બંનેનું શેનું મહત્વ છે, તો કે પાણીનું, એટલે કે પાણીની વાત છે અથવા તો પાણી છે. તેનો દેહ એટલે કે આકાર અરવલ્લીનો પર્વત છે. એટલે આપણે કે નર્મદા નદી કે મહીસાગરની નદી જુઓ, આપણને સીધી જતી દેખાય, પણ ઉપરથી કે આપણને કોઈ વિડીયો જોઈએ તો કેવી આડી અવળી દેખાશે, જેમ આપણો દેહ સીધો લાગે, આમ શરીર સીધું લાગે, પણ માથું આવે, ખંભો આવે, હાથ આવે, કમરનો ભાગ, એટલે આખો આકાર કેવો લાગે, તો કે વાંકો ચૂકો. તો કે નદીઓ પણ અરવલ્લી એટલે કે પર્વતની હારમાળાની જેમ વાંકી ચૂકી છે. તેના શ્વાસમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. એટલે કે મહીસાગર જે કહીએ છીએ કે સમુદ્રમાં પડતા જ કે એની અંદર એક પ્રકારના ધબકારાનો પણ અનુભવ થાય છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે, કે આ એક એવી પવિત્ર ભૂમિ છે કે જેની અંદર કે નવરાત્રિના દિવસો દરમિયાન કે ગરબામાં તેની જ્યોત પ્રગટાવતા જ તે ગર્ભદીપમાં દીવો પણ ઝળહળી ઉઠે છે. આ જ ભૂમિમાં અથવા તો આ જ ભૂમિ પર શેત્રુંજય પર્વતના શિખરની શોભા છે, કે આ પર્વત અહીંયા આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઘણા બધા પર્વતો આમ નાના મોટા છે, પરંતુ પાલીતાણા જે શેત્રુંજય પર્વત છે એ પણ ખૂબ જ જાણીતો છે, કેમ કે એની ઉપર એટલા ઘણા બધા જૈન દેરાસરો પણ આવેલા છે. અહીં જ સૂર્ય મંદિરનો ગુંજારવ સંભળાય છે, એટલે કે એક પ્રકારનો અવાજ. અને શ્વેત તેજનો ભ્રમર એટલે કે ભમરો છે, એટલે સફેદ રંગના ભમરાની પણ વાત કરવામાં આવી છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત જેમાં અનેક મહાપુરુષોના ગોખ આવેલા છે. આપણે ગુફાઓ નહીં લખીએ, ગુફાઓ શબ્દ પણ સાચો જ પડે, પરંતુ અહીંયા શબ્દને મળતાવડો શબ્દ થાય ગોખ, એટલે આપણે પણ લખવામાં જવાબમાં એમ જ લખશું કે ઘણા અહીંયા ગિરનાર પર્વત ઉપર ઘણા મહાપુરુષોના ગોખ આવેલા છે. અહીંની દ્વારિકા નગરીમાં કૃષ્ણ ભક્તિના રસનો અમૃત રસ થાય છે, એટલે કે કૃષ્ણનગરી જે દ્વારિકા નગરી તરીકે આપણે જેને ઓળખીએ છીએ કે ત્યાં જતાં જ તે અમૃત રસમાં આપણે પણ રચાયેલા રહીએ છીએ. અને અહીં જ દુહા છંદની રમઝટ બોલાય છે, કે આ એક એવો ગુજરાત પ્રદેશ કે એક જ જગ્યાએ એક એવી છે કે જ્યાં દુહા અને છંદથી અત્યારે પણ આ પ્રદેશનું વાતાવરણ પણ ઝળહળી ઉઠતું દેખાય. અને ભગવાધારી સંતો ધ્યાન ધરે છે, કે આ એવી તપોભૂમિ છે કે અત્યારે પણ ઘણા એવા સાધુ મહાત્મા છે કે જ્યારે તમને તપમાં ડૂબેલા પણ જોવા મળતા હોય. અહીંયા મીરા કલતાર લઈને કૃષ્ણનું ભજન કરે છે. આ ભૂમિ પર જ અનેક આખ્યાન રચાયા છે, કે અહીંયા આ ભૂમિ પર જ રહીને મીરાબાઈ હાથમાં કરતાર લઈને કૃષ્ણ ભક્તિ કરી રહી છે. અને આ એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં ઘણા આખ્યાન રચાયેલા છે. આખ્યાન એટલે આપણે કહીએ ને જે સત્ય હકીકત છે તેના આધારે રચાય છે તે. તથા ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે, કે અહીંયા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ જેવા ઘણા બધા મહાપુરુષોનો પણ જન્મ થયેલો છે. તેમાંય ગાંધીજીએ ધારણ કરેલું સત્યરૂપી શસ્ત્ર, કે ગાંધીજી મૌન હતા, મુખધારી હતા, પરંતુ તે હંમેશા સત્યરૂપી આયુધ એટલે કે સત્યરૂપી શસ્ત્રનો ઉપયોગ કરતા, એટલે કે હંમેશા સાચું બોલતા. એનાથી સજા થશે કે શું થશે, એનાથી એને કંઈ ફેર પડતો નહીં. અને શસ્ત્ર જેવી સમગ્ર વિશ્વમાં ધાક હતી, એટલે કે ગાંધીના મૌનને અને સરદારનો એક આંખને જબરો પ્રભાવ હતો. એટલે કે ગાંધીજી છે એને મુખધારી તરીકે બધા ઓળખતા, અને સરદારની હાંક અહીંયા જાણીતી છે. આ સંતો શૂરવીરોની ભૂમિ છે, કે આ ભૂમિની તમે વાત કરો તો કેવી ભૂમિ આ ગણવામાં આવે છે, તો કે સંતો અને શૂરવીરોની ભૂમિ છે, જેમણે પોતાના સૌમ્ય સ્મિતથી અને તલવારની તીક્ષ્ણ ધારથી ભૂમિની રચના કરી છે. કે આ ભૂમિની રચના થઈ છે એ વાત સાચી, પણ કઈ રીતે, તો કે તલવારની ધારથી તેની રચના થઈ છે. અને એ ભૂમિના પોતે સંતાન છે, અને આવી જે પવિત્ર ભૂમિના પોતે સંતાન છે, અને જેના કારણે જ કવિ ગૌરવ અનુભવે છે, કે એમને કાબિલિયત પ્રાપ્ત થાય છે કે વાહ, કે ભલે મેં ગમે ને એ કે ગુજરાતની એવા ખૂણે મેં જન્મ લીધો કે જેના કારણે અથવા તો એવી ભૂમિ છે આ કે ગુજરાતની ઘણી બધી બાબતો જાણીતી છે, કે પ્રખ્યાતિ પ્રાપ્ત કરેલી છે, કે દેશ વિદેશમાં એનું નામ છે, અને જેના કારણે જ કવિ પણ ખૂબ જ ખુશ થાય છે. કાવ્યની અંદર આપણો એક મુખ્ય પ્રશ્ન બને છે, અને આ મોટો પ્રશ્ન જેટલાને આવડે એને પછી એક વાક્યમાં જે પણ કાંઈ પ્રશ્ન હોય ઇઝીલી આવડી જતો હોય, કારણ કે એમાંથી જ કોઈક નાનો પ્રશ્ન બનતો હોય છે. તો સ્વાધ્યાય પોથીમાં હવે આપણે જોઈએ તો
કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે? તો પહેલી જ પંક્તિ આવી જાય કે આપણને ખબર છે કે શેની વાત કવિ અહીંયા કરી હતી, કે પોતે ક્યાંના વતની છે કવિ? તો કે ગુજરાતના. બસ, તો આપણો જવાબ બની ગયો કે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે. કવિ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈની કઈ વિશેષતાને યાદ કરે છે? જો અહીં આપણને પૂછે કે કવિ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ કઈ બાબતથી, તો તમને ખબર ગાંધીજી કેવા હતા? તો કે મૌન એટલે કે મુખધારી. અને સરદાર વલ્લભભાઈ પટેલ છે તે શેના માટે જાણીતા હતા? તો કે હાકલ માટે એટલે કે પડકાર માટે. જે આપણે મુદ્દાસર પ્રશ્નમાં હમણાં જ જોઈ ચૂક્યા, તો આપણે જવાબમાં લખશું કે કવિ મહાત્મા ગાંધીને મૌન માટે અને સરદાર વલ્લભભાઈને હાકલ એટલે કે પડકારની આ ખાસ વિશેષતાને યાદ કરે છે. પાઠ્યપુસ્તકમાં ગુજરાતી સાંસ્કૃતિક વિરાસતનું કયું કાવ્ય છે? હવે તમને બોર્ડની એક્ઝામ હોય તો કદાચ એ રીતે પૂછે કે તમારા પાઠ્યપુસ્તકમાં ગુજરાતના અથવા તો ગુજરાતી સાંસ્કૃતિક વિરાસતને લગતું કાવ્ય કયું છે? કે તમારો આટલો મોટો ગુજરાતીનો સિલેબસ છે અનુક્રમણિકામાં, તમને ખબર જ છે, બરાબર? તો એમાં એવું કયું કાવ્ય કે જેની અંદર ગુજરાત પ્રદેશ અથવા તો દેશની સાંસ્કૃતિક વિરાસતોની વાત કરી છે? તો તમને જવાબ આવડો છે કે હું એવો ગુજરાતી, કે આ એક જ કાવ્ય એવું છે કે જેમાં સમગ્ર ગુજરાતને આવરી લેવામાં આવેલું છે. તો આપણે લખશું કે હું એવો ગુજરાતી, બરાબર, હું એવો ગુજરાતી પાઠ્યપુસ્તકમાં સાંસ્કૃતિક વિરાસતને લગતું કાવ્ય છે. ગુજરાતનો પિંડ દેશ શામાંથી બનેલો છે? પિંડ, શેનો પિંડ આવ્યું હતું? પંક્તિ યાદ હોય તો અરવલ્લીનો પિંડ, બરાબર ને? તો આપણે લખશું કે ગુજરાતનો પિંડ અથવા તો પિંડ દેહ અરવલ્લીમાંથી બનેલો છે અથવા તો અરવલ્લીથી બનેલો છે. કવિ પોતે કોના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે? કવિ પોતેને કોના ગર્ભદીપ જેવા પોતે લાગી રહ્યા છે? તો ગર્ભદીપ કોની સાથે સંકળાયેલું હતું? તો કે નવરાત્રિનો. પંક્તિ નવરાત્રિનો હું ગર્ભદીપ હતું ને. તો આપણે એમ જ લખશું કે કવિ પોતે નવરાત્રિના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે. કવિ સુધારસનું પાન કરાવતી નગરી કોને કહે? સુધારસ એટલે અમૃત રસ. સુધાનું સમાનાર્થી અમૃત. આપણે પ્રશ્નની મોટા પ્રશ્નમાં અમૃત રસ કે શબ્દાર્થમાં પણ લખ્યું છે, પણ અમૃતનો બીજો રસ તમે એટલે કે એનો શબ્દ સુધા લખો તો ચાલે. તો આપણે લખશું કે કવિ સુધારસનું પાન કરાવતી નગરી કોને ગણે છે? ક્યાં તું સુધારસ ક્યાં પાવામાં આવતો અમૃત રસ? તો કે દ્વારિકામાં. તો કે દ્વારિકાને ગણે છે. કવિએ ધ્યાનને કયા રંગનું કહ્યું છે? જે ધ્યાન ધરવા બેઠા છે એટલે કે તપ ધરવા કેવા રંગના વસ્ત્રો ધારણ કરે છે? તો તમને ખબર જ છે કેવો રંગ? ભગવો રંગ. તો આપણે લખશું કે કવિએ ધ્યાનને ભગવા રંગનું કહ્યું છે. ક્યારે આપણે જોયું કે ઘણી તમે ટીવી સિરિયલો કે ફિલ્મ જોતા હોય, એમાં કોઈ સાધુ મહાત્મા હોય એ તપ કરતા તો ક્યારે જોયું કે ગમે બીજા રેડ કલરના કપડાં પહેર્યા હશે? નહીં, એને માત્ર કયો રંગ ધારણ કરેલો હોય? ભગવો રંગ. કવિએ શુરાતનના પ્રતીક તરીકે કયા આયુધનો ઉલ્લેખ કર્યો છે? કે અહીંયા આપણે સુરવીરની વાત કરી, બરાબર? આયુધ એટલે શસ્ત્ર. તો કે અહીંયા કાવ્યની અંદર જે સુરાતન અથવા તો શુરવીર તરીકે જે યુદ્ધ લડે છે કયા વસ્ત્રનો ઉપયોગ કરતા? તો તમને ખબર જ છે શેનો? તલવારનો, બરાબર? એટલે કે નાનો એવો શબ્દ તલવાર. તો કવિએ સુરાતનના પ્રતીક તરીકે તલવારનો ઉલ્લેખ કરેલો છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ કોના મૌનની વાતો કહી છે? કે આ કાવ્યની અંદર કોના મૌનની વાત કરી હતી? કોણ મુખધારી હતું? કોણ મૌન સેવતું હતું? તો બધાને ખબર જ છે કોણ હતું? તો કે છે ગાંધીજી. તો લખશું આપણે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ ગાંધીજીના મૌનની વાતો કરે છે. આગળનો પ્રશ્ન છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ સંતોના સ્મિતને કેવું કહ્યું છે? કે સંતોના મુખ્ય ઉપર જે હાસ્ય હતું તેને કેવું હાસ્ય કવિ કહે છે? તો કે સૌમ્ય. સૌમ્ય એટલે નિરાળું. તો જવાબમાં લખશું આપણે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ સંતોના સ્મિતને સૌમ્ય કહ્યું છે. આગળનો પ્રશ્ન છે કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિના શિરે
કોના આશીષનો વિસ્તાર છે? કે અહીંયા આપણને છેલ્લે એમ કીધું હતું કે કવિને કોના આશીષ મળી રહ્યા છે, આશીર્વાદ. તો તમને ખબર છે કે ગુજરાતની ધરતી પર જન્મ લીધેલો છે તો કોની વાત સાંકળવામાં આવી છે? તો કે છે ભારત માતાની. બરાબર ને? તો કે છે ભારત માતાના આશીર્વાદનો વિસ્તાર એટલે કે પુષ્કળ પ્રમાણમાં તેને મળી રહ્યા છે. એક વાક્યમાં છેલ્લો પ્રશ્ન, હું કેવળ હું હોવ છતાં હું સદા હોઉં મહાજાતિ. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? એટલે આપણને ખબર પડી જાય કે અહીંયા મુખ્યત્વે કઈ બાબતની કવિને એક પ્રકારની પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી કે ગમતું? તો કે ગુજરાતી હોવાનું. તો બસ આ જ એનો જવાબ. તો કે હું કેવળ હું હોઉં છતાં હું સદા ગુજરાતી, હું સદા મહાજાતિ. આ પંક્તિ ગુજરાતીનો નિર્દેશ કરે છે. પછી છે 3-4 વાક્યના પ્રશ્નોના જવાબ, જેમાં પહેલો પ્રશ્ન છે સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો જવાબ થશે કે કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધના કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. કે પ્રશ્ન છે કે સત્યના આયુધ એટલે કે સત્યરૂપી જે શસ્ત્ર છે એની વિશેષતા શું? તો કે કવિએ અહીંયા ગાંધીજી જે સત્યરૂપી અસ્ત્ર વાપરતા તેની વાત કરી છે કે વિશ્વમાં જે યુદ્ધ થતા તે ઘણી બધી જાત જાતના સાધનોથી લડાતા હતા અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ જે ગાંધીજી આ સત્યરૂપી આયુધ વાપરતા એની વિશેષતા ખાસ એ છે કે એક શસ્ત્ર મૌનધારી, ગાંધીજીને મૌનધારી કીધા હતા, મુખધારી, કે એમની પાસે એક સત્યરૂપી શસ્ત્ર એવું હતું કે જેના કારણે બ્રિટિશરો એટલે કે અંગ્રેજો ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધના કારણે સ્વતંત્રતા મળી હતી. કે ગાંધીજીએ એમ કીધું હતું કે જેટલા પોતે મુખધારી છે એવું જ એમણે કામ કર્યું અને જેના કારણે જ આપણો દેશ આઝાદ થયો. અને વિશ્વના ઇતિહાસમાં જોવા જઈએ તો એક અનોખી રચના ગણવામાં આવે છે. એટલે કે એક ઘટના એવી છે કે ઓછું બોલીને ગાંધીજીએ આપણા દેશને આઝાદ કરાવ્યો છે. તો અહીંયા આપણો આ એક પ્રશ્ન પૂરો થયો. આગળના જે 2 પ્રશ્નો છે તે આપણે આગલા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.